ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા નગરપાલિકામાં મહિલા પ્રમુખ તરીકે ફરજ બજાવતા વૈશાલીબેન સોલંકી દહેગામ શહેરમાં પ્રજાકીય પ્રશ્નોને વાચા આપીને સર્વાંગી વિકાસ માટે ખૂબ જ તનતોડ પરિશ્રમ કરી રહ્યા છે અને પ્રજાના હિતમાં કાર્યો કરે છે, ત્યારે કેટલાક અસંતોષ લોકો દ્વારા તેમને ત્રાસ આપવાનો મામલો સામે આવ્યો છે, જેમાં વૈશાલીબેન સોલંકી 3 દિવસ પહેલા ફાયર બ્રિગેડ પાસે આવેલા મુખ્ય માર્ગ ઉપર ઉકડાનું દબાણ કાઢવા માટે ગયા હતા, ત્યારે દહેગામ શહેરમાં રહેતો ગોવિંદભાઈ કનુભાઈ રબારી ત્યાં આવી પહોંચ્યો, પ્રમુખને જેમ ફાવે તેમ સહિત અપશબ્દો બોલવા લાગ્યો હતો અને પ્રમુખને ફરીથી આ જગ્યા પર આવશે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો પ્રમુખ વૈશાલીબેન સોલંકીના જણાવ્યા મુજબ આ ગોવિંદ રબારીએ તેમના ઘરે જઈને પણ ધમકી આપી હતી, તેમ છતાં પ્રમુખ શાંત રહ્યા હતા, પરંતુ બીજા દિવસે ગોવિંદે નગરપાલિકા દ્વારા હાટકેશ્વર મહાદેવ પાસે આવીને જાહેરમાં ફરી પ્રમુખને તેમની ગાડી પાર્ક કરવા બાબતે માથાકૂટ કરી પછી ધમકી આપી હતી. ત્યારે છેલ્લા 20 દિવસથી ફોન કરી ગોવિંદ રબારી જેમ ફાવે તેમ અને જાતિ વિષયક શબ્દો બોલી હેરાન કરતો હોવાનું પ્રમુખે જણાવ્યું હતું, જે બાદ આખરે પ્રમુખ વૈશાલીબેન સોલંકીએ ગોવિંદ રબારી દ્વારા વારંવાર હેરાન પરેશાન થતા અને તેના દ્વારા અનેકવાર ધમકીઓ આપવામાં આવતા ન છૂટકે આ સમગ્ર મામલે જિલ્લા પ્રમુખને જાણ કરીને નગરપાલિકાના સદસ્યોને સૌના સાથ લઈને દહેગામ પોલીસ સ્ટેશનમાં ગોવિંદ રબારી વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી અને આ બાબતે પોલીસને ગોવિંદ રબારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પ્રમુખે રજૂઆત કરી હતી. અને આપણું શુભ નામ શું છે, આપણી પોસ્ટ કઈ છે? મારું નામ સોલંકી વૈશાલી ભરતભાઈ, દહેગામ નગરપાલિકા પ્રેસિડેન્ટ. શું આજના જે બનાવ બન્યો એ વિશે આપનું શું મંતવ્ય છે? દહેગામ નગરપાલિકામાં બોર નંબર 2ની ખુલ્લી જગ્યામાં રાત્રે માથાભારે તત્વો દ્વારા ગાડીઓ મૂકવામાં આવતી અને ન્યુસન્સો ભેગા મળી જમાવટ કરતા હોવાથી આ જગ્યા પર વરંડો બનાવતા પૂર્વ સદસ્યના પુત્ર ગોવિંદભાઈ રબારીએ મને ફોન પર જાસા ધમકી આપેલ, જેમ તેમ વર્તન કરતા મારા ઘરે પણ મારા માણસો મોકલેલ ધમકી આપવા માટે, એટલે મારે પોલીસ મિત્રોનો સહારો લઈ પોલીસ સ્ટેશનમાં FIR કરવી પડી. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.